નવલા નોરતાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ ગરબે ઘૂમીને ધૂમ મચાવશે। આ વર્ષે હેરિટેજ થીમ પર વાઇબ્રન્ટ નવરાત્રી 2025ની ઉજવણી કરવામાં આવશે, જેના માટે હેલ્મેટ સર્કલ નજીક આવેલા જીએમડીસી મેદાનમાં વાઇબ્રન્ટ નવરાત્રીની તૈયારીઓની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। નવરાત્રીમાં વરસાદની આગાહી હોવાથી ખેલૈયાઓના રંગમાં ભંગ ન પડે તે માટે પણ સરકારે ખાસ આયોજન કર્યું છે। मैदान में विशाल वॉटरप्रूफ डॉम उभो करायो छे અને આ ડોમમાં વરસાદી વિઘ્ન પણ ન આવે, ખેલૈયાઓ મન ભરીને નવરાત્રીની મજા માણી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। તો મહત્વનું છે કે રાજ્ય સરકાર દર વર્ષે જીએમડીસીના મેદાનમાં ભવ્ય ગરબાનું આયોજન કરે છે। જીએમડીસી ગ્રાઉન્ડમાં રમવા માટે ખેલૈયાઓને પાસની ઝંઝટ નથી હોતી। નવરાત્રીના 9 દિવસ સુધી નામાંકિત લોક કલાકારો પોતાના સૂર રેલાવશે। નવરી નવરાત્રીમાં પાર્ટી પ્લોટ જેટલો જ આનંદ માણી શકે તેને લઈને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ વર્ષે પણ વાઇબ્રન્ટ નવરાત્રી 2025ની વાત કરવામાં આવે તો તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડના છે કે નવરાત્રીની લઈને ખાસ તૈયારીઓ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। આ વર્ષની વાત કરવામાં એટલે કે વાઇબ્રન્ટ નવરાત્રી 2025ની વાત કરવામાં આવે તો હેરિટેજ થીમ ઉપર આ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ મોટા ભાગનું જે જીએમડીસી ગ્રાઉન્ડ છે તેમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને વગર પાસ અને પાસની મુક્તિ મળે, લોકો આરામથી અહીંયા આવી શકે તેને ધ્યાનમાં લઈને અહીંયા નિઃશુલ્ક પાસ સિસ્ટમ રાખવામાં આવી હોય છે અને લોકો ગરબાનો આનંદ માણી શકે તે માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હોય છે। આ ઉપરાંત સુરક્ષાની દ્રષ્ટિએ પણ સી ટીમ અહીંયા મહિલાઓની સુરક્ષા માટે ખાસ તૈનાત કરવામાં આવે છે। એટલે કે કહી શકાય કે નવલી નવરાત્રીના હવે ગણતરીના દિવસો જ બાકી છે। 22 સપ્ટેમ્બરથી નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી વર્ષ 2025 ને લઈને આખરી તૈયારીઓ અને ઓપ આપવામાં આવી રહ્યો છે અને નવરાત્રી પહેલા આ તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરવામાં આવશે અને 22 સપ્ટેમ્બરથી જ ખેલૈયાઓ જીએમડીસી ગ્રાઉન્ડમાં ગરબા ઘૂમતા પણ જોવા મળશે। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।